શ્રેષ્ઠ રાજા મૃગિયા રમવા માટે વનમાં જવા તૈયાર થયા છે. એમના બાપ દાદાના વખત જૂના જમાનાનો ખજાનો એમણે ખોલ્યો છે. એમાં એક સોનાનો મુંગટ હતો. મુંગટ જોયો અને ગમ્યો અને આજે એમણે માથે પધરાવ્યો છે. એ મુંગટની અંદર કલીનો વાસ હતો. આ મુંગટ કોનો હતો? તો કે જરાસંધનો હતો. ભીમસેને જ્યારે જરાસંધનો નાશ કર્યો ત્યારે મુંગટ એની પાસેથી લઈ લીધો હતો. મુંગટ પહેરીને જંગલમાં ગયો છે. શિકાર કરીને થાક લાગ્યો. મધ્યાહનનો સમય થયો છે. ભૂખ તરસ લાગી છે. એ રાજા શબીક ઋષિના આશ્રમે આવ્યા છે. ઋષિ સમાધિસ્થ છે, તેથી ઋષિ ઉભા થઈને સ્વાગત ન કર્યું. આસન પણ ન આપ્યું, પાણી પણ ન પીવડાવ્યું, ફલાહાર પણ